जो लास्ट लेक्चરની અંદર આપણે ઇક્વેશન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ભણતા હતા, જેની અંદર આપણે એક મેથડ જોઈ હતી કે જો વાયની એન ઇઝ ઇક્વલ ટુ એફએક્સ પ્રકારનું ફોર્મ આપેલું હોય તો ઇક્વેશનને કઈ રીતે સોલ્વ કરવું. બરાબર છે. તો આપણે જોઈ ગયા હતા કે આ ઇક્વેશનને સોલ્વ કરવા માટે જસ્ટ ઇન્ટ્રીગેશન કરવાથી આપણને આન્સર મળી જાય છે. બરાબર છે. ખાલી ઇન્ટ્રીગેશન કરવાથી આન્સર મળી જાય છે. હવે આપણી પાસે એક નવું ઇક્વેશન છે જેનું ફોર્મ છે y2 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય. બરાબર છે. y2 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય. તો આ ઇક્વેશનમાં શું કીધેલું છે કે એક તો સેકન્ડ ડિફરન્સિએશન વાયનું ખાલી સેકન્ડ ડિફરન્સિએશન જ આપેલું હશે અને ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ મતલબ કે સેકન્ડ ડિફરન્સિએશનની ના સિવાય જે પણ હશે એ બધું વાયની અંદર હશે. આની અંદર એક્સ હશે નહીં. બરાબર છે. કોઈ પણ જગ્યાએ એક્સ હશે નહીં. આન્સરની અંદર એક્સ આવી શકે છે પણ ઇક્વેશન જે આપેલું હશે એની અંદર એક્સ હશે નહીં. જેમ કે આ રીતનું કંઈક આપેલું હશે y2 ઇઝ ઇક્વલ ટુ વાયનો સ્કેર વત્તા 2y, આવું કંઈક આપેલું હોઈ શકે. બરાબર છે. અથવા અંડર રૂટ y પ્લસ 2 આ રીતનું કંઈ આપેલું હોઈ શકે. બરાબર છે. તો એવું ફંક્શન આપેલું હશે જે વાયની અંદર હશે અને વાયનું સેકન્ડ ડિફરન્સિએશન આપેલું હશે. તો ઇક્વેશન ઓફ ધીસ ટાઈપ કેન બી સોલ્વ ઓન મલ્ટીપ્લાઇંગ બાય 2y1. આવા ઇક્વેશનને સોલ્વ કરવા માટે શું કરશું આપણે? તો 2y1 વડે મલ્ટીપ્લાય કરીશું. 2y1 વડે મલ્ટીપ્લાય કરવાથી આપણને મળશે 2y1 y2 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય ઇન્ટુ 2y1. બરાબર છે. હવે જુઓ અહીંયા આગળ આ 2y1 y2 છે. હવે y1નું વિકલન શું થશે? y2 થશે. બરાબર છે. તો y1નું વિકલન બાજુમાં આપેલું છે. ઓકે, y1નું વિકલન શું આપેલું છે? બાજુમાં આપેલું છે. એટલે આપણને ખબર પડે છે. ઓકે, તો 2 આ 2 કેન્સલ થઈ જશે એટલે આની જ લખવાની જરૂર છે નહીં. પણ ઇન્ટ્રીગેશન કરીશું એટલે y1 અને y2. ઇન્ટ્રીગેશનનો એક નિયમ છે, જો કોઈ ફંક્શન આપેલું હોય એનું ઇન્ટ્રીગેશન અથવા એનું ડિફરન્સિએશન જો બાજુમાં આપેલું હોય, ઓકે, y1નું ડિફરન્સિએશન y2 થાય છે જે એની બાજુમાં આપેલું છે. ઓકે, y1નું ડિફરન્સિએશન y2 થાય છે જે બાજુમાં આપેલું છે. તો આ ડિફરન્સિએશન અથવા આવા ટાઈપનું ઇન્ટ્રીગેશન શું થશે? તો y1ની 1 પાવર જેટલી પાવર છે એ y1ની કેટલી પાવર છે? 1 પાવર છે. તો 1 પાવર એડ કરીને મતલબ કે 2 કરીને 2 વડે ડિવાઈડ કરવાના રહે છે. તો જો અહીંયા આગળ ઇન્ટ્રીગેશન આપેલું છે, આનું ઇન્ટ્રીગેશન કરવું છે તો y1નું વિકલન y2ની બાજુ y1નું વિકલન y2 થાય છે જે y1ની બાજુમાં લખેલું છે ગુણાકારની અંદર. તો ઇન્ટ્રીગેશન કરશો એટલે y1નો સ્ક્વેર બાય 2 થશે જે 2 અહીંયા આગળ આવે છે. અને આ બાજુ ઇન્ટ્રીગેશન કરીશું એટલે ઇન્ટ્રીગેશન f(y1) dx પ્લસ c. બરાબર છે. આ જે y1 છે એ y1 શું થશે? dy/dx અને સાથે dx મલ્ટીપ્લાઇડ છે. બરાબર. આ કેન્સલ થઈ જશે અને આપણી પાસે શું વધશે? dy, જે અહીંયા લખેલા છે. તો ઇન્ટ્રીગેશન f(y) dy પ્લસ c આપણને મળશે. તો y1ને જો આપણે કરતા બનાવીએ તો y1નો સ્ક્વેર હતો, બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ છીએ તો y1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? √2 ઇન્ટ્રીગેશન f(y) dy પ્લસ c. ઓકે, y1 ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટ્રીગેશન f(y) dy પ્લસ c. માટે dy/dx, ઓકે, y1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? dy/dx. તો આની અંદર શું કર્યું છે? dy અને dy વાળા ઇક્વેશન વાળા ઇક્વેશન ભેગા કર્યા છે. ઓકે, આની જગ્યાએ શું લખી શકાય? dy/dx ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટની અંદર જે આપેલું છે એ વસ્તુ લખી શકાય. આ આખી વેલ્યુને વાયની નીચે લખી દીધી છે અને આ સાઈડ લઈ જઈને dxને ક્યાં લઈ ગયા છે? આ બાજુ લઈ ગયા છે. તો dy/અંડરરૂટમાં c+2 ઇન્ટ્રીગેશન f(y) dy ની 1/2 ઇઝ ઇક્વલ ટુ dx આપણને મળે છે. હવે આનું ઇન્ટ્રીગેશન કરીશું એટલે આપણને આપણું સોલ્યુશન મળી જશે. આ થઈ મેથડ. હવે જોઈએ એક્ઝામ્પલ.
જો એક્ઝામ્પલ છે y2 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. અહીંયા આગળ વાયની 2 પાવર આપેલી છે. y2 ઇઝ ઇક્વલ ટુ y1 આપણને y2 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 આપણને આપેલું છે. તો આ ઇક્વેશનને y2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય લખી શકાય. તો આપણે જે હમણાં ભણ્યા એ પ્રમાણનું ફોર્મ્યુલા બની જાય છે y2 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય, જ્યાં એફ ઓફ વાયની કિંમત છે માઇનસ વાયના બરાબર. ઓકે, તો વી હેવ ઇક્વેશન y2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય મલ્ટીપ્લાઇંગ બાય 2y y1, બરાબર છે. આને મલ્ટીપ્લાય કરીએ છીએ કોના વડે? આપણે મેથડમાં જોઈ ગયા કે આવા ઇક્વેશનને સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડશે? તો 2y1 વડે આને મલ્ટીપ્લાય કરવા પડશે. તો મલ્ટીપ્લાઇંગ બાય 2y1 આપણને શું મળશે? 2y1 y2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2y y1, બરાબર છે. 2y1 વડે મલ્ટીપ્લાય કરવાના છે, y1 નહીં, સોરી અહીંયા મિસ્ટેક છે. અહીંયા આગળ મલ્ટીપ્લાઇંગ બાય 2y1, તો અહીંયા આગળ શું આવશે? 2y1 y2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2y y1. ટેકિંગ ઇન્ટ્રીગેશન આનું લઈએ છીએ. તો ઇન્ટ્રીગેશન લેવાથી આપણને મળશે ઇન્ટ્રીગેશન 2y1 y2 dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 ઇન્ટ્રીગેશનની અંદર y1 dx. તો 2 બાર આવી જશે. ઓકે, y1ની બાજુમાં y2 મલ્ટિપ્લિકેશનમાં છે. ઇન્ટ્રીગેશન શું થશે? મેં તમને કીધેલું છે y1ની એક પાવર વધારવાની છે અને એક પાવર વડે ડિવાઈડ કરવાના છે. તો y1નો સ્ક્વેર અપોનમાં 2. એ જ રીતે અહીંયા આગળ yની બાજુમાં એનું ડિફરન્સિએશન આપેલું છે. તો yની એક પાવર વધારવી પડશે અને એક પાવર વડે ડિવાઈડ કરવી પડશે. તો આપણને મળે છે 2y1નો સ્ક્વેર અપોનમાં 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2yનો સ્ક્વેર બાય 2 પ્લસ c1. 2 કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે. આપણી પાસે આવશે y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ yનો સ્ક્વેર પ્લસ c1. ઓકે, શું આવશે? y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ yનો સ્ક્વેર પ્લસ c1. તો અહીંયા લખેલું છે કે y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ yનો સ્ક્વેર પ્લસ c1. તો c1ને આપણે લઈ લઈએ છીએ એનો સ્ક્વેર. તો y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે એનો સ્ક્વેર માઇનસ yનો સ્ક્વેર. ઓકે, y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે એ સ્ક્વેર માઇનસ yનો સ્ક્વેર. માટે y1 ઇઝ ઇક્વલ ટુ થશે અંડર રૂટમાં એનો સ્ક્વેર માઇનસ yનો સ્ક્વેર. y1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંડર રૂટમાં એનો સ્ક્વેર માઇનસ yનો સ્ક્વેર. તો y1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? yનું એક વખત ડિફરન્સિએશન, મતલબ કે dy અપોન dx. તો dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ થશે અંડર રૂટમાં એ સ્ક્વેર માઇનસ yનો સ્ક્વેર. હવે આપણે શું કરવાનું રહેશે? વાળા પદ ભેગા કરવાના રહેશે અને એક્સવાળા પદને અલગ કરવાના રહેશે. તો dy અપોન અંડર રૂટમાં એનો સ્ક્વેર માઇનસ yનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે dx. આ જે એનો સ્ક્વેર માઇનસ yનો સ્ક્વેર તો અહીંયા લાવે છે અને dxને અહીંયા લઈ ગયા છે, બરાબર છે. તો dy અપોન અંડર રૂટમાં એનો સ્ક્વેર માઇનસ yનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે dx. તો આપણને આટલું મળે છે. હવે આનું આપણે ઇન્ટ્રીગેશન કરીશું. ઓકે, તો ઇન્ટ્રીગેશન કરવાથી આપણને મળે છે ઇન્ટ્રીગેશન શું થશે? અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનું સાઇન ઇનવર્સ વાય અપોન એક્સ, બરાબર છે. ઇન્ટ્રીગેશન શું થશે? સાઇન ઇનવર્સ વાય અપોન એ ઇઝ ઇક્વલ ટુ આનું ઇન્ટ્રીગેશન ડીએક્સ પ્લસ કોઈ નવો કોન્સ્ટન્ટ આપણે ડી એડ કરીએ છીએ. તો ઇન્ટ્રીગેશન ડીએક્સ શું થશે? એક્સ થશે. નવો કોન્સ્ટન્ટ આપણને મળે છે ડી. તો સાઇન ઇનવર્સ વાય બાય એ ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ પ્લસ ડી. તો સાઇન ઇનવર્સને ઇનવર્સ છે તો વાય અપોન એને કરતાં બનાવીએ, અથવા બંને બાજુ સાઇનને જો અપ્લાય કરવામાં આવે તો બંને બાજુ સાઇન લગાડવાથી આપણને મળશે વાય અપોન એ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ ડી. તો વાય અપોન એ ઇઝ ઇક્વલ ટુ આન્સરમાં આવે છે સાઇન એક્સ પ્લસ ડી. આને આપણે y ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ સાઇન
એક્સ પ્લસ ડી લખી શકીએ છીએ, જે આપણું જનરલ સોલ્યુશન થશે. ફરીથી સમજાવું છે શું કરવાનું હતું. તો ઇક્વેશનને પહેલાં આપણે 2y1 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. ઓકે, એટલે પછી એમાંથી આપણને y1 મળે છે. y1 ઇઝ ઇક્વલ ટુ dy અપોન dx. આ રીતે કરીને હવે ફરીથી આનું ઇન્ટિગ્રેશન કરીશું વાળા પદ ભેગા કરીને. એટલે ઇન્ટિગ્રેશન કરવાથી આપણને આન્સર મળી જશે. આ જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ છીએ. બીજા એક્ઝામ્પલમાં કીધું છે y2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટમાં ay. તો જો ફરીથી આ એક્ઝામ્પલમાં પણ y2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ ay છે. તો આને આપણે એફ ઓફ y કહી શકીએ છીએ અને આ આપણી પાસે છે y2. તો સેકન્ડ ડિફરન્સિએશન છે અને x કોઈ પણ જગ્યાએ આપણને દેખાતા નથી. તો આપણે કહી શકીએ કે આની અંદર આપણે જે શીખી ગયા છે એ મેથડનો યુઝ કરી શકીએ છીએ. મેથડમાં યુઝ કરવા માટે શું કરવું પડશે? પહેલાં 2y1 વડે મલ્ટીપ્લાય કરવા પડશે, પછી ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન કર્યા પછી આપણને જે વેલ્યુ મળે છે એની અંદર વાળા પદ ભેગા કરીને વાળા પદ અલગ કરીને ફરીથી ઇન્ટિગ્રેશન કરીશું એટલે આપણને આન્સર મળી જશે. તો જોઈએ છીએ કે મલ્ટીપ્લાઇંગ ગિવન ઇક્વેશન બાય 2y1. આપેલા ઇક્વેશનને આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ છીએ? 2y1 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. તો 2y1 y2 ઇઝ ઇક્વલ ટુ થશે 2y1 અપોન અંડર રૂટમાં a, અને જો 1 અપોન અંડર રૂટ y હતું 1 અપોન અંડર રૂટ y હતું ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું છે yની -1/2. 1 અપોન અંડર રૂટમાં y ઇઝ ઇક્વલ ટુ yની -1/2. આ રીતનો આપણને આન્સર મળે છે. તો મલ્ટીપ્લાઇંગ ગિવન ઇક્વેશન બાય 2y1. તો 2y1 y2 ઇઝ ઇક્વલ ટુ થશે 2y1 અપોન a અંડર રૂટમાં a yની -1/2. ઇન્ટિગ્રેશન કરી લો આને. તો ઇન્ટિગ્રેશન 2y1 y2 dx ઇઝ ઇક્વલ ટુ થશે 2 અંડર રૂટમાં a. બહાર લખે છે શા માટે? કારણ કે કોન્સ્ટન્ટ છે. ઇન્ટિગ્રેશનમાં yની -1/2 y1 dx પ્લસ c1. yની -1/2 y1 dx પ્લસ c1 માટે ઇન્ટિગ્રેશન આનું શું થશે? y1નો સ્ક્વેર. ઓકે, આપણને આ તો ખબર જ છે કે y1ની એક પાવર વધારવી પડશે અને એક પાવર વડે ડિવાઈડ કરશો. તો y1નો સ્ક્વેર અપોનમાં 2 આવશે. 2 કેન્સલ થઈ જશે. ઓકે, આનું ઇન્ટિગ્રેશન શું થશે? તો y1નો સ્ક્વેર બાય 2. સાથે 2 હતા તો આ 2 કેન્સલ થઈ જશે. તો y1નો સ્ક્વેર હશે. આ બાજુ જોઈએ હવે 2 અપોન અંડર રૂટ a એમના એમ લખેલા છે. yની -1/2 છે, સાથે yનું ડિફરન્સિએશન છે. ઓકે, તો પાવર એક વધારવી પડશે, મતલબ કે -1/2 પ્લસ 1 થશે અને નીચે શું આવશે? -1/2 પ્લસ 1. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? જો આ yની 1/2 થઈ ગયા. કઈ રીતે? કે 1 -1/2 એટલે +1/2. નીચે પણ -1/2 પ્લસ 1 એટલે શું થઈ જશે? +1/2. તો આપણને મળે છે 2 અંડર રૂટમાં a yની 1/2 અપોનમાં 1/2. y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે અંડર રૂટ y અપોનમાં અંડર રૂટ a વત્તા c1. ઓકે, વત્તા શું આવશે? c1. તો y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખી શકાય અંડર રૂટમાં y અંડર રૂટમાં a પ્લસ c1ની જગ્યાએ લખેલા છે 1 અપોન અંડર રૂટમાં a. તો y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે અંડર રૂટમાં 1 પ્લસ y અપોન અંડર રૂટમાં a. સાદું રૂપ આપ્યું છે. ઓકે, તો y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે અંડર રૂટમાં 1 પ્લસ y અપોનમાં અંડર રૂટમાં a. તો y1 ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે ઇક્વેશન હતું અહીંયા આગળ સ્ક્વેર હતો, સ્ક્વેરની જગ્યાએ હવે શું લખીએ છીએ આપણે? અંડર રૂટમાં લઈ જઈએ છીએ. તો આખાની પાવર શું થશે? 1/2 થશે. તો જુઓ, તો y1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 1 પ્લસ y ડિવાઇડેડ બાય અંડર રૂટમાં a અને આખા કૌંસની બહાર 1/2. તો હવે કેટલી પાવર થઈ જશે? 1 પ્લસ yની પાવર 1/2 હતી જ, ફરીથી બીજી 1/2 આવે છે. અંડર રૂટમાં હતા અને ફરીથી 1/2 આવે છે, તો 1/4 થઈ જશે. અને આપણા નિયમ પ્રમાણે x y વાળા પદ ભેગા કરીએ છીએ તો y1 અપોનમાં અંડર રૂટમાં 1 પ્લસ yની 1/2 બરાબર છે, અહીંયા લખેલું છે. તો
તો આ શું થઈ જશે 1 + વાયની 1/2 આ 1/2 અને વત્તા આ 1/2 તો શું થઈ જશે 1/4 તો ફોર્થ રૂટ ઓફ 1 + વાય એ જ રીતે ફોર્થ રૂટ ઓફ એ ઇન્ટિગ્રેશન કરીએ છીએ તો ઇન્ટિગ્રેશન 1 + વાયની -1/4 ડીવાય ઇઝ ઇક્વલ ટુ 1/a ની 1/4 dx પ્લસ કોન્સ્ટન્ટ આપી દીધો ડી -1/4 હતો +1 એડ થશે અને ડિવાઈડ પણ થશે તો આપણને મળે છે ઘાતમાં વધારો કરવાનો અને ઘાત વડે ભાગવાના તો 1 + વાયની 3/4/3/4 વત્તા ઇન્ટિગ્રેશન આ કોન્સ્ટન્ટ હતું કોન્સ્ટન્ટનું ઇન્ટિગ્રેશન શું થશે એક્સ તો એક્સ આવશે અને એની 1/4 હતી એની 1/4 એમના એમ લખેલા છે વત્તા કોન્સ્ટન્ટ તરીકે ટી તો 1 + વાયની 3/4 ઇઝ ઇક્વલ ટુ આ 3/4 ને ભાગાકારમાં હતા આ સાઈડ ગુણાકારમાં થશે તો આ ઇક્વેશન આપણને મળશે પછી સિમ્પલ સાદુરૂપ આપેલું છે બીજું કંઈ જ કરેલું છે નહીં તો 1 + વાયની 3/4 ઇઝ ઇક્વલ ટુ 3/4 x અપોન એની 1/4 વત્તા ડી ડેશ તો 1 + વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે આ સાઈડ 3/4 પાવર હતી રાઈટ કરેલું છે ત્યાં તો આપણે એને 1 પાવરમાં કન્વર્ટ કર્યું છે તો 4/3 પાવર વડે મલ્ટીપ્લાય કરીશું બરાબર છે 3/4 પાવર હતી 1 પાવર કરવા છે તો 4/3 વડે મલ્ટીપ્લાય કરીશું તો આ 1 આપણને મળે તો 4/3 પાવર અહીંયા આગળ આ રીતનું કરેલું છે તો 1 + વાય ઇઝ ઇક્વલ ટુ આ આવશે અને વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ વાયને કરતાં બનાવીશું તો 1 હતા એ માઇનસમાં થઈને અહીંયા આગળ આવશે તો ફાઇનલી આપણને વાય ઇઝ ઇક્વલ ટુ આન્સર મળે છે 3/4 રૂટ ઓફ એ એક્સ પ્લસ ડી ડેશ ની 4/3 - 1 જે આપણું જનરલ સોલ્યુશન કહેવાશે તો આ એક્ઝામ્પલમાં આપણે શું કરીએ છીએ પહેલાં 2y1 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ પછી એનું ઇન્ટિગ્રેશન કરીએ છીએ પછી ફરીથી વાયવાળા પદ ભેગા કરીને ઇન્ટિગ્રેશન કરીએ છીએ 3 સ્ટેપ છે 2y1 વડે મલ્ટીપ્લાય કરીને ઇન્ટિગ્રેશન કરવું પછી વાયવાળા પદ ભેગા કરીને અને કોન્સ્ટન્ટ અથવા એક્સવાળા પદ ભેગા કરીને એનું ઇન્ટિગ્રેશન કરવું આ 3 સ્ટેપની અંદર આપણને આન્સર મળી જશે તો આ રીતે આનો આન્સર વિચ ઇઝ જનરલ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન આવા આપણે બીજા એક્ઝામ્પલ્સ પણ જોઈ શકીએ છીએ જો y2 ઇઝ ઇક્વલ ટુ sec² y 10y આપેલું છે તમે જાતે ટ્રાય કરી શકો છો 2y1 વડે મલ્ટીપ્લાય કરીને ઇન્ટિગ્રેશન લીધેલું છે ઓકે અને એક્ઝામ્પલ ગણવાનો ટ્રાય કરજો થેન્ક યુ